ગુડ મોર્નિંગ. શ્રી MMB સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતીની અંદર આજે આપણે બોડો જે પાઠ જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ બોડો પાઠ જે છે, બોડો એટલે શું? અગાઉ આપણે તમને એના વિશે આપણે માઇક્રોસોફ્ટ દ્વારા આ પાઠ આપણે ભણી ગયેલા છીએ. તો બોળો એટલે કે છાશની અંદર જે આપણે ઘઉંનું થૂલું આપણે કહીએ છીએ ને, એટલે કે છાશની અંદર આપણે દાખલા તરીકે ઘઉંનો લોટ હોય અને પછી જે ચાળણીથી ચાળતા હોઈએ છીએ અને ઉપરનો જે ભાગ આવે છે થૂલું, મોટું મોટું જે કહીએ છીએ ઘઉંનું, એને છાશની અંદર બનાવવામાં આવે છે મીઠું નાખીને, અને પછી એને બોળો કહેવામાં આવે છે. બરાબર. આ બોળો જે છે એ લોકવાર્તા છે. એટલે એની અંદર આપણે આ બોળોના જે લેખક જે છે એ ઝવેરચંદ મેઘાણી છે. ઝવેરચંદ મેઘાણીનું નામ આપણે સાંભળેલું છે. તો ઝવેરચંદ મેઘાણી એક સારા કવિ પણ છે. ઝવેરચંદ મેઘાણી જે છે એમનો જન્મ 28/8/1896 થયેલો અને એમનું અવસાન જે છે એ 9/3/1947 અંદર એમનું અવસાન થયેલું. ઝવેરચંદ મેઘાણી એટલે કે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એ રાષ્ટ્રીય શાયર તરીકે તેમનો જન્મ કે ચોટીલામાં થયો હતો. તેમનું જે ગામ જે છે એ બગાસરા ગામ આમતો હતું, પરંતુ એમનો અભ્યાસ જે છે એમને ભાવનગર જિલ્લાની અંદર શામળદાસ કોલેજની અંદર એમને અભ્યાસ કરેલો. સૌરાષ્ટ્રની રસધારા, સોરઠી બહારવટિયા, સોરઠી સંત વાર્તો, દાદાજીની વાતો, આ બધા એમને કે લોકવાર્તાના સંપાદનો આપ્યા છે. કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો, આ એમના કે લોકગીતો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ, આ એમની કે લોક સાહિત્યની મીમાંસાઓ છે. યુગવંદના, સિંધુડો, આ એમના કાવ્ય સંગ્રહો છે. સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો, વેવિશાળ, નિરંજન, આ એમની નોવેલો છે, એટલે કે નવલકથાઓ છે. રાણો પ્રતાપ, શાહજહાં, એમને કે નાટકના અનુસંધાનની અંદર કે અનુવાદો કર્યા છે, નાટક રૂપે લખેલું છે. વેણીના ફૂલ, કિલ્લોલ, એમના બાળ સંગ્રહો છે. અને ઝવેરચંદ મેઘાણી જે છે એ અવવડ કવિ છે અને લેખક પણ છે. એટલે કે એમને બધા જ પ્રકારના સાહિત્યની અંદર કે એમનું આગવું ઊંચું સ્થાન છે. એટલે રાષ્ટ્રીય શાયર તરીકે એમને ઓળખવામાં આવે છે. એમને રણજીત સુવર્ણચંદ્ર એવોર્ડથી એમને કે આપણે બિરાજવામાં આવેલા રણજીત સુવર્ણચંદ્રક એમને એનાયત પણ થયેલો છે. અને એ સુંદર કવિ, લેખક, એમને બધું જ લખ્યું છે. બાળકો વિશે પણ સારું સુંદર એમનું લખેલું છે. નોવેલો, નવલકથાઓ પણ સુંદર લખેલી છે. વાર્તા સંગ્રહ પણ એમનો, બધી વાર્તાઓ પણ સુંદર લખેલી છે. બરાબર. લોકવાર્તાઓ પણ એમનો મહત્ત્વનો ફાળો છે. એટલે એક સુંદર અવવડ કવિ તરીકે એમનું નામ, કવિ લેખક જે ગણો એ બધું જ કે અવવડ કવિ, લેખક કવિ તરીકે એમનું નામ પ્રખ્યાત છે. રાષ્ટ્રીય શાયર તરીકે એમને બિરોદવામાં આવેલા છે. અહીંયા આપણે જે બોળો પાઠ જે છે, બોળો જે છે એ તમને કીધું કે બોળો એટલે કે ઘઉંનું જે થૂલું આવે છે, ઘઉંનો જે મોટો ભાગ હોય છે એ છાશની અંદર બનાવવામાં આવે છે. તો અહીંયા લેખકે એક ગામ હોય છે, બાંભુલી ગામ હોય છે, એની કે ગામની કે આ ઘટના અહીંયા દર્શાવેલી છે. પહેલાંના જમાનાની અંદર તમને ખબર હશે કે પહેલાંના જમાનાની અંદર કે રજવાડિયું ચાલતું હતું. એટલે કે રાજાઓ રાજ કરતા હતા, ઠાકોરો રાજ કરતા હતા. એ સમયની આ ઘટના છે અને એ અહીંયા કે બતાવવામાં આવેલી છે. તો આ જે બોળો લોકવાર્તા છે એ બુંબુલી ગામની ઘટના છે. તો આ ગામની અંદર એક આપણે જે ઠાકોર વજેસી જે છે એ બધા ગામના રખેવાળ છે. એટલે કે એ તમને કહ્યું કે જેમ રાજાઓને કે અમુક ગામોનું રખેવાળું કરવાનું હોય છે,
રાજા તરીકે, એમ આ ઠાકોર વજીરસિંહ જે છે એ ગામના કે રખેવાળ છે બંભોલી ગામના, અને ત્યાં એક સોડો માળી છે. એ અત્યંત ગરીબ પરિસ્થિતિનો માણસ છે, અને એને ગરીબ પરિસ્થિતિની અંદર એની પાસે ફક્ત કે 1-2 ખેતર છે, નાનો એ કૂવો છે, બળદ છે દુબળા પટલા, અને એના પરિવાર સાથે રહે છે. તો જે રાજા વજયસિંહ જે છે એ આ ગામની અંદર કે મુલાકાતે કે ઘોડે સવારના રૂપે આવે છે, અને પોતે એમનું જે રૂપ જે છે એ કે અદ્રશ્ય રૂપે આવે છે. એટલે કે કહેવાનો ભાગ એ છે કે ઠાકોર રૂપે નહીં, પણ એક અજાણ્યા ઘોડા સવાર બનીને કે આવે છે કે લોકોની જે આપણે કહીએ છીએ ને, લોકો રાજા વિશે એટલે કે ઠાકોર વિશે શું વિચારે છે, એમને મારા જે ગામની અંદર લોકો જે છે એ કઈ રીતે રહે છે, સુખેથી રહે છે કે એને કોઈ પણ પ્રકારની તકલીફ છે, એ બધું જાણવા અને જોવા માટે એ અજાણ્યા વ્યક્તિ થઈને આવે છે. અને સૌપ્રથમ કે એ જે સોડો કરીને જે માળી હોય છે અને ખેતરમાં કામ કરતો હોય છે, અને એક અજાણ્યા ઘોડે સવાર થઈને ખરા બપોરે ત્યાં એના ખેતરમાં રાજા વજયસિંહ જાય છે. આ રાજા વજયસિંહ જ્યારે એના ખેતરમાં જાય છે ત્યારે જે સોડો જે હોય છે એ પોતાના ખેતરની અંદર મજૂરી કરતો હોય છે, કામ કરતો હોય છે. એના જે બળદો હોય છે અને જે આપણે કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ આવે છે, જે ચામડાની બનેલી હોય છે, એ જે કોસ હોય છે ને એમાંથી પાણી કાઢવાની હોય, એટલે એ કોસ અંદર નાખે અને આમ એક ઢાળ સ્વરૂપે આપવામાં આવે છે, અને બળદને ત્યાં લઈ જવામાં આવે, અને બળદ સાથે કે એને જોતરવામાં આવે છે કોસને, અને દોરડા સાથે પાણી કૂવામાં નાખવામાં આવે, અને પછી કે એ અંદર જાય, અને પછી પાણી ભરી જાય એટલે બળદ પાછા જેમ ઢાળ આપવામાં આવે રગડતા નીચે આવે, અને બધું ખેતરની અંદર આપણે પાળી કરી અને ખેતરની અંદર કે પાણી પાવાની આવી સગવડ કરેલી હોય છે. તો એની જે કોસ જે હોય છે ગરીબ હોય છે, એટલે એની કોસ કે ચામડાની બહુ કાણી હોય છે, ફૂટેલી ફાટેલી હોય છે. એ જ્યારે આવું પાણી લાવતો હોય તો ઘણા બધા કાણાની અંદર લાવતા ઘણું બધું પાણી કે અંદર વેડફાઈ જતું હોય છે, પાછું જતું રહેતું હોય છે. મોડ 2 લોટા 2 ખોબા પાણી અંદર આવે છે, એવી એની કોસ હોય છે. બળદો પણ બાપડા દુબળા પાતળા હોય છે, ખાધા પીધા વગરના, અને પાછો સોડો જે હોય છે એ બળદો પેલા ચાલે નહીં, એટલે એના ઓબળા મરડી એના પૂંછડાઓની મરડી અને એને પણ કે વાંકા ચૂંકા અને લોહી લહણ કરેલા હોય છે. પછી બળદની જે ઉપરની જે સોડ હોય છે, એટલે જે ઉપરનો જે ટેકરાવાળો ભાગ હોય છે એ કે એના પોચી કાઢેલી હોય છે. બધા જે કાગડાઓ જે હોય છે, કાગડા કાબેઓ, એ કે પેલું એમને કે જ્યારે જોતરવામાં આવે છે બળદને કે આપણે ગાડા સાથે કે કોઈ હળ સાથે, એટલે એના કારણે કે એની જે એ ભાગ હોય છે એમાં આપણે ચાંદીઓ પડી જેવી હોય છે, અને પાછા કે ઉપર પાછા કે આવા કાગડાની બધા હોય છે, કાગડા કબૂતર ના હોય પણ કાગડા કોયલ ને બધા હોય છે, કાબેલ ને બધા, એને કે બળદની જે ભાગ ઊંચો જે ભાગ હોય છે એને બધું કોતરીને બધું ખાઈ ગયા હોય છે. એના બિચારા બળદો એકદમ એવા દુબળા પટલા હોય છે. એવી એની પરિસ્થિતિ છે, મારો કહેવાનો ભાવ એ છે. તો એવી બધી એની હાડ મારી હોય છે, બરાબર. અને એ વખતે રાજા વજયસિંહ જે છે એ આ બોડાના ખેતરમાં આવે છે, લગભગ બપોરનો ટાઈમ હોય છે, એ વખતનું આ વર્ણન કરવામાં આવ્યું છે આ પાઠની અંદર. તો વજયસિંહ અજાણ્યા ઘોડેસવાર થઈને આવે છે, અને એ વખતે સોડો જે છે, સોડો માળી, એને ખાવાનો ટાઈમ થયેલો હોય છે. એટલે એ બોળો લઈ ઘરેથી સવારે આવે એટલે એની પત્ની જે છે બોળો બનાવી આપે, એટલે એ બોળો ઝાડ ઉપર કે લટકાવેલો હોય, બરાબર. અને બાજુમાં છાશ લઈને આવે, એટલે આપણે દૂણી કહીએ છીએ ને, દૂણી એટલે કે લાકડાની નાનું મટકું, અને એને 4 બાજુથી દોરી બાંધી અને પછી એ એમાં લટકાવે, એટલે કે નીચે કશું એની અંદર કંઈ પડે નહીં, અને કે ઠંડા પવનની અંદર ઝાડ નીચે લટકારેલું હોય, એટલે મસ્ત ઠંડી સરસ થઈ ગઈ હોય, બોળો સરસ ઠંડો થઈ ગયો, એટલું સુંદર એવું ખાવાનું હોય છે, સાત્વિક ખાવાનું, બરાબર. તો આ રાજા વજયસિંહને એને ખબર હતી કે આ રાજા છે, આ જે ઘોડેસવાર થઈને અજાણ્યા વ્યક્તિ થઈને આવે છે ઠાકોર છે એવી એને ખબર હોતી નથી. તો એના વિશે બધી બંને વચ્ચે કે વાતચીત થતી હોય છે, અને એને બોળો ખવડાવે છે. તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. તો બંભોલી ગામના ખેડૂત કે સોડાના ખેતરમાં વજયસિંહ અજાણ્યા ઘોડેસવાર બનીને આવે છે. સોડો એમને કે પ્રેમથી બોળો જમાડે છે, અને વાતની અંદર આપણે
બધી એની જે હાડમારી જે હોય છે ને, એની જે પરિસ્થિતિ હોય છે ને, ગરીબી જે હોય છે ને, એ બધી કે ઠાકોર આગળ બધું કહી દે છે, બોલી જાય છે. પછી એની વાણીની અંદર કે હંમેશા કે જ્યારે કહેતો હોય છે ત્યારે કે હૃદયની વેદના ખૂબ હોય છે એને, અને વાણીની અંદર કડવાશ હોય છે, બરાબર. અને આ એની જે હૃદયની વેદના અને કડવાશ જે હોય છે એ ઠાકોર વજીરસિંહને કે સોડા દ્વારા કે જે પ્રજાની હાડમારી જે છે એને જાણવા મળે છે, બરાબર. પછી બીજા દિવસે એ જ્યારે જતો હોય છે એટલે પછી આ ઘોડેસવારની બંનેની વાત થતી હોય છે. અને જેવો પહેલાં રાજા આવે છે અને રાજા કહે છે કે રાજા એટલે કે પહેલાં ખબર હોતી નથી, ઘોડેસવારના રૂપમાં આવે છે અને કહે છે કે શું કરો છો ભાઈ, એટલે કે અમે આ ખેતી કરીએ છીએ, આમ છે ને તેમ છે, બધી વાતો બધું બંને ચિત્રિત થાય છે. કે તમારા ઠાકોર કહે કે ઠાકોરનું તો નામ લો, કે બધું અમારું જેટલું કમાયેલું હોય છે ને એ બધું કે લઈ જાય છે, એટલે અમે તો આવાના આવા જ રહીએ છીએ ને બધું ઠાકોર વિશે બોલે છે ને બધું બોલે છે. કારણ કે ઠાકોર જે વજીરસિંહ છે પોતે એવા નથી હોતા, પણ એના જે સેનાપતિઓને જ્યારે એ લેવા જતા હોય છે ત્યારે આવો બધો માલ લઈને આવે, અને એ બધું પ્રજાની જે દુઃખ જે છે એ બધું વજીરસિંહ જે છે જાણી જાય છે એના દ્વારા. અને પછી એને તો બહુ ભૂખ લાગી હોય છે, એટલે કે ભાઈ કંઈ ખાવાનું મળશે, વજીરસિંહ ઠાકોર એમ કહે છે. એટલે કે હા કે મળશે ને, તમને ભાવશે કે બોળો છે, કે બોળો શું છે, એટલે પછી કે સોડો જે છે એક પાન લાવે છે, પાનની અંદર રાજાની બોળો આપે છે. રાજા શાંતિથી પગ લાંબા કરી અને બહુ ભૂખ લાગી હોય છે અને મસ્ત કે આપણે ઝાડના છોડા નીચે ખાતા હોય છે. પછી રાજાને તો બહુ ભૂખ લાગી એટલે બોળો તો આખો ખાઈ જાય છે, પછી ફરીથી માગે છે. એટલે હસતા હસતા સોડો કહે છે કે તમે બધું ખાઈ જશો કે હું, મારા માટે રાખશો કે નહીં રાખો, અને પ્રેમથી ખાલી કહે છે એવું. અને પછી ફરીથી પાછો આપે છે અને એવું ભરપેટ કે એને ખવડાવે છે બોળો. અને એ પોતે કશું ખાતો નથી, માપનું એને જે થોડું ઘણું વધ્યું એ ખાઈ લે છે બિચારો, અને પાણી પી લે છે સોડો. એટલે રાજા બહુ ખુશ થઈ જાય છે કે મારા, અને બધી એની જે હાડમારી જે હોય છે એ બોળો ખાતા ખાતા બધી વાતચીત થતી હોય છે. એટલે રાજા બધું કે એની જે હૃદયની વેદના છે એ બધી સાંભળે છે. અને પછી કે ચલો તારે રજા લઉં એમ કરીને જાય છે, અને બધું જ કહી દે છે આ ભોળા ભાવે બધું. એને ખબર નથી કે આ રાજા પોતે જ છે, વજીરસિંહ ઠાકોર પોતે જ છે એવું. એટલે બધી એની હાડમારી ગરીબાઈ બધું કહી દે છે. પણ રાજાને ખુશ થઈ જાય છે કે આટલો ગરીબ માણસ હોવા છતાં કે મહેમાનગતિ કેટલી સુંદર કરી એમ, પોતે ખાધું નહીં અને મને બધો બોળો ખવડાવી દીધો. એટલે રાજા બહુ ખુશ થઈ જાય છે એના ઉપર. અને પછી બીજા દિવસે એને બોલાવવામાં આવે છે ભાવનગરની અંદર. બે સેનાપતિ બીજા દિવસે સવારે જ્યારે એ ફરીથી ખેતરમાં જતો હોય છે, એની પત્ની એનું આવું ભાતું બનાવી આપે છે, લઈને જવાની તૈયારી કરતો હોય, અને રાજાના બે સિપાહીઓ તરત આવી જાય છે કે ચલો તમને ભાવનગર બોલાય. એટલે એ તો પાછો ગભરાઈ ગયો કે ઓહો કે મને તો ભાવનગર બોલાય, તો કાલે તો કે પેલો એનો ઘોડે સવાર આવ્યો તો મેં તો બધી એની વાત બધી કહી દીધી તે કદાચ કે રાજા કે ઠાકોરને કહી દીધી છે. એટલે ઠાકોર લકી કે હવે જેલમાં નકશે, ગભરાઈ જાય છે. અને એ વખતે જ્યારે સેનાપતિ એમને લેવા આવે છે, સેનાપતિઓ બે માણસોના રાજાના લેવા આવે છે ઠાકોરના, ત્યારે ગભરાઈ જાય છે. એની પત્ની કહે છે અમારો શું ગુનો, છોકરાને બધા બહુ રડે છે, પણ કે હવે તો રાજાનું ટીલું આવે છે ને જ્યાં વગર છૂટકો નથી, હું જાઉં છું, જે થાય ખરું, આવું તો આવું પાછું, નકર ના આવું, મને જેલમાં નાખી દે, એમ કરીને એ સેનાપતિઓ સાથે જતા હોય છે. અને જ્યારે સેનાપતિઓ સાથે જતા હોય છે ત્યારે કે ભાઈ કેમ મને બોલાયો છે, ગભરાતો કહે છે કે ભાઈ અમને ખબર નથી કેમ બોલાયો છે, એ તો તમે તારા ઠાકોરને મળજો એટલે ખબર પડે. જેવો ભાવનગરમાં જાય છે અને ઠાકોર જે છે વજીરસિંહ એ ઢુલિયા ઉપર બેઠેલા હોય છે અને કહે છે આવો આવો સોડાભાઈ. તો પેલો તો વધારે ગભરાઈ જાય છે, એ આ તો કે કાલ હતા એ જ કે ઠાકોર પોતે જ હતા. કે હવે તો કે મેં તો બધી જ વાત એમને મારી દુઃખ બધું કહી દીધું, અને એમના વિશે પણ ઘણું બધું કહ્યું હતું, એમના સેનાપતિ વિશે ઘણું બધું કહ્યું હતું. તો કે હવે 100% મને જેલમાં પેલા એમાં નાખી દેશે કેદમાં, હવે તો કે આપણે મર્યા. એટલે બહુ જ ગભરાઈ જાય છે, બોલતા પણ થથરાઈ જાય છે. અને પછી એમ કરતાં પછી રાજા કે ગભરાશો નહીં, અહીંયા આવો કે મારી પાસે બેસો એમ. પછી થોડું એને ટાઢક પડે છે, હા કે મને તો સારું કહે છે, ચલો બેસવાનું, બેઠા. પછી કેમ છો, પછી રાજા જે હોય છે એમના બધા માણસો હોય છે એમની આગળ કહે છે કે કાલે હું આમના ખેતરમાં ગયો હતો અને કે એમને મને કે સારી એવી કે સુંદર કે આગતા સાકતા કરી, અને
બહુ સારો માણસ છે, ગરીબ છે, આપણા રાજ્યની અંદર કે આપણા ગામની અંદર આવા માણસો પણ કે રહે છે, એટલે મને બહુ આનંદ થયો. પછી બધાને કહે છે એમના જે વહીવટકર્તાઓ હોય છે એમને કહે છે કે ભાઈ સોનાનું પેલું તામ્રપત્ર લખો લાવો એમ. એટલે પહેલાંના જમાનામાં શું હતું, તામ્રપત્ર પર લખવાનું. આપણે અત્યારે જેમ આપણે દસ્તાવેજને બધું કરીએ છીએ ને, તો એમ પહેલાંના જમાનાની અંદર તામ્રપત્ર પર લખવાનું. એમ તમને જે કંઈ વસ્તુ આપવામાં આવે તામ્રપત્ર પર, તાંબાના પતરું હોય એના પર લખવામાં આવે. આપણે પણ ઘણીવાર આપણે બોલતા હોય છે ને કે હું તને છૂટું કહેતી હોય તો હું તને તામ્રપત્ર પર લખી આલું એમ. આપણે નહીં બોલતા ઘણીવાર એવું. તો પછી હું તામ્રપત્ર ઉપર કે લાવો, કે તામ્રપત્ર લાવો, રાજા કહે છે કે પછી થોડું સોડો જે હોય છે થોડો શાંત પડે છે, અને પછી એમ થાય છે કે હાર હવે મારી વાત કદાચ રાજા કે પછી બધાને બોલાવે છે. રાજા પેલા ઠાકોર જે છે કહે છે અમલદારોને આગળ બધી વાતો કહે છે કે ઓહો જેસાભાઈ આવો, પરમાનંદસ આવો, અને આવી રીતે બધી વાત કહે છે કે આ ભોળિયો ખેડૂત જે છે એને તમે ઓળખ્યું, આને મને કે મીઠો બોળો ખવડાવ્યો હતો, બધી વાત કરે છે ઠાકોર. અને પછી બહુ મજા આવી કે એમના ગામની અંદર મને બોળો ખાવાની. અને એમ કરી કે ઠાકોરની છાતી જે છે એમ ફૂલવા માંડી એમ કે કેટલા સરસ કંઈ મારા આવા કે મારા જે વિસ્તારની અંદર આવા પણ માણસો રહે છે એમ. એટલે મને બહુ આનંદ થયો એમ. પછી ઠાકોરે પૂછ્યું કે સોડા તારી પાસે કેટલા જમીન છે, કેટલી જમીન છે? એટલે પછી કહે છે મારી પાસે 100 વીઘા જમીન છે. એટલે પછી કે 100 વીઘા જમીન છે, બરાબર. અને એટલે કેવું હોય, વાડી છે 100 વીઘાની, એક વાડી છે. વાડી એટલે કે ખેતર છે. પછી મહારાજ કહે છે, મહારાજ કે જીસાભાઈ તમે આવો. એટલે આ બધી તળપદી ભાષાની અંદર એક લોકવાર્તા આપેલી છે. તાંબાનું પતરું મંગાવે છે અને પછી કહે છે કે તાંબાના પત્રો પર ઠાકોર લખાવે છે કે આ સોડાભાઈને કે 6 વીઘા જમીન છે ને, તો બીજી કે આપણે એમને કે 12 સોથની જમીન આપો, કે બીજી જમીન આપો એમને એમ, બરાબર. પછી લખવામાં આવે છે કે ચલો લખો 12 વીઘની કે જમીન લખો, પછી 6 વાડી લખો. એટલે કે આખું વાડિયું, એટલે કે એવા વાડી બંધા ખેતર લખો એમ 6, બરાબર, એવું આપે છે. પછી કે એની સાથે કે પેલો ઠાકોર જે લખવાવાળો ભાઈ જે હોય છે ને એ કહે છે કે તમે બધું લખો છો, તમે બોળો ખાધો, વાત કે ઠાકોર સાચી, પણ બિચારાને તમે જમીન તો આલી, પણ બાપડો જમીન હવે એમ તો પાસે બળદે નહીં, બળદમાં કે છે તો એનો ઠેકાણો નથી, દુબળા પટલા બળદ છે. તો રાજા તો એને બળદ આપો તાણ. એટલે પછી વળી કે સારું તાણ. દરબાર બોલે છે કે બિચારો આટલી જમીન કે બળદ કયો લેવા જશે? એટલે પછી રાજા કે ચલો તાર 12 બળદ પણ આપી દો, બરાબર. એટલે 6 બળદ, 6ની જોડી એવા 12 બળદ પણ આપી દો. પછી રાજા તો બહુ ખુશ થઈ ગયેલો હોય છે ઠાકોર તો. પછી કે તમે બિચારો, પછી કે તમે હવે એનો બળદે આપ્યા, બધું આપ્યું, પણ બચારા પછી કે ઓના જોડે તો પેલું કોસ તો પાણીની કોસ તો બધી તૂટેલી ફૂટેલી છે, તો એને કે કોસ તો આપો. એટલે કે સારું, કે એની 6 કોસો આપી દો, બરાબર. એટલે જેના કારણે એ પાણી પાઈ શકાય. એટલે 6 બળદની જોડી આપી, 6 કોસ આપી, બરાબર. પછી દરબાર કહે છે કે તમે કોસને બધું આપ્યું રાજા, પણ બાપડાને જોડે હાલ તો વાવણી માટે દોણાય નહીં, વાવવા માટે પૈસા ન હોય કે દોણાય ન હોય. તો પછી રાજા પેલા જે ઠાકોર હોય છે એ બહુ દયાળુ હોય છે, કહે છે કંઈ વાંધો નહીં, ચલો તારે બિચારા દાણા કયો લેવા જશે. દરબાર પણ સારો છે, એના માણસો જે કાર્યકર્તાઓ છે એ પણ બહુ સુંદર છે. એટલે એ કહે છે કે દાણા પણ લખી દો, 20 કળશી બાજરો લખી દો, બરાબર. એટલે પછી કે સારું તાર. એટલે 20 કળશી બાજરો અંદર લખી દેવામાં આવે છે, બરાબર. પછી કહે છે સારું તાણ. પછી કે તમે તાણ બચારા હવે બધું આવ્યું તો બધા એના છોકરા આપણે કયો જશી કે આપણે દૂધનું બૂધ કે કઈ રીતે કે ભેંસો વગર ખાસી એમ, તો એના છોકરા છાશ લેવા કયો જશી કે આપણે. એટલે કે સારું તાણ આપો એને 4 ભેંસો. એટલે રાજાને 4 ભેંસો આપે છે ઠાકોર. પછી કહે છે કે વધતા 1000 રૂપિયા પણ આપો એમ, બરાબર. જેના કારણે 1000 રૂપિયા આપી અને પછી એને કે ગાંગુલી ગમે કે પહોંચાડી દો એમ. એટલે અહીંયા કે રાજાએ એમનું જે દાન ખાધું હોય છે એમાં પછી કે આ કે મારા રાજ્યની અંદર આટલા સુંદર માણસો રહે છે, એટલે રાજા ખુશ થઈ જાય છે. રાજા બહુ દયાળુ હોય છે, અને રાજા કે આવા ગરીબ માણસને કે આટલું બધું આપે છે એટલે તો બહુ જ ખુશ થઈ જાય છે. સોડો જે હોય છે બહુ ખુશ થઈ જાય છે.
અને રાજીના રેડ થઈ અને જાય છે કે મારા રાજા તો કેવા સરસ છે. પછી રાજા જે છે ને એ આવી રીતે બધા એમના જેટલા ગામડા હોય ને આવી રીતે રોજ રોજ બધા એક એક ગામની અંદર ફરે છે કે મારા વિશે શું, બધા મારી પ્રજા કેવી છે, એમને કોઈ પ્રકારની તકલીફ છે કે નહીં, એવું જાણવા માટે આવા પલટો કરીને ફરતા હોય છે. પછી બીજા દિવસે રાજા જે હોય છે ને એ શિકારે જતા હોય છે. વજીરસિંહ રાજા, વજીરસિંહ ઠાકુર, ત્યારે શિકારે જતા હોય છે ને ત્યારે શિકારનો એમને ડ્રેસ પહેરેલો હોય છે, બરાબર, એટલે એમને કોઈ ઓળખે નહીં. એટલે પછી એ ઘોડે સવાર ઉપર હોય છે શિકારીના વેશમાં, અને એક ખેતરની અંદર કે આપણે જે સમઢાળિયા ગામનું સમઢાળિયા જે ગામ છે એ ખેતરની અંદર કે એ ખેતરનો આખો મોલ તૈયાર થયેલો હોય છે. મોલ એટલે પાક સરસ તૈયાર થઈ જાય એટલે પછી પાક ખેતરની અંદર કે જીવડાઓ કે કશું કોઈ ખાય નહીં ને એટલા માટે એ પાકને કે આપણે તૈયાર થયેલા મોલને સાચવવા માટે એક માજી અંદર ખેતરની અંદર હોય છે, એમના પોતાના ખેતરમાં એ પાકને સાચવતા હોય છે. અને એ સમયે આ રાજા શિકારીના વેશે ઘોડા સાથે દોડે છે, બરાબર. એટલે એમનો જે પાક જે હોય છે બધો મોલ પડી જતો હોય છે. એ જે જગ્યાએ ઘોડાને દોડાવે છે ને, જતા હોય છે ને, તો આખો મોલ એનો પડી જાય છે. અને પછી આ ડોશી જે હોય છે ને, જે બિચારા પાક સાચવતા હોય છે એને માજી ગાળો બોલે છે એમને, બરાબર. એ ખેતર જે કણબીનું એટલે કે એ ખેતર પટેલનું ખેતર હોય છે, કણબી એટલે પટેલ. અને કે પછી આ ડોશી જે છે ને એટલે મોલવાળું સરસ ખેતર હોય છે. એટલે રાજાને પેલા એ કીધું સિપાહીઓએ કે આ ટૂંકો રસ્તો વધી પડશે એટલે આપણે શિકાર કરવા જઈએ છીએ ત્યાં જંગલમાં જવા માટે. એટલે એ ઊભા મોલની અંદર રાજાના સિપાહીઓ જે એમના હોય છે બધા દોડે છે ઘોડે સવાર સાથે. એટલે ઘોડાઓ બધો પાક બધો પાડી દે છે. જેટલી જગ્યા પર દોડે છે આખો મોલ બધો તૈયાર થયેલો મોલ નીચે પડી જાય છે. એટલે ડોશી એ વખતે કણબીની ડોશી જે હોય છે એ ખેતરની અંદર રખીવાળું કરતી હોય છે. અને એ વખતે એનો ચબદાયેલો માલ જોઈ અને આ ઘોડે સવારોને કે ઘોડે સવાર જે રાજા હોય છે એને ગાળો દે છે કે મારા રોયા ભાળતો નથી, મારા પીટ્યા, કે ખેતરમાં આવો ઊભો કે ઘોડો હંકારે છે, લાસતો નથી, શરમ વગરના ઘણી બધી ગાળો બોલે છે. એટલે મહારાજા જે છે ને, મહારાજા એટલે કે વજીરસિંહ રાજાએ ખોટો ગુસ્સો કરીને ડોશી કહે છે, ડોશી ગાળો કેમ કાઢે છે, એમ તળપદી ભાષામાં આપે છે. ડોશી ગાળો કેમ કાઢે છે, ઓળખોળ છે, અમે તો રાજાના નોકર છીએ, જેલમાં ખુશી દઈશું, જેલમાં. ડોશી કે જા રોયા, મુંમાં પીટ્યા, તારા જેવા સપરડાઓ તો કઈ કાયા કઈ જ્યાં કે બાપુ વજીરસિંહના રાજમાં કોનું દેન છે કે મને કેદમાં પૂરો. એવી ડોશી જે હોય છે ને માજી એવું બહાદુરીથી કે જવાબ આપે છે. એટલે રાજા જે હોય છે ને વજીરસિંહ તો ગદગદ છાતીએ બોલે છે કે હા, મારા ગામડાની અંદર કે મારા પ્રદેશની અંદર આવી પણ કે ડોશીઓ છે એમ, બરાબર, આવી પ્રજા નીડર છે. એટલે મને મારો અને એને પણ કે અમારા પર કેટલો વિશ્વાસ છે કે કોઈને ડેર છે કે વજીરસિંહના રાજા વજીરસિંહની અમારો રાજા હોય અને મને જેલમાં પૂરે, કોની દે નહીં શકે. એટલે એમ થાય છે કે મારા પર કેટલો વિશ્વાસ છે પ્રજાને. એટલે રાજા બહુ ખુશ થઈ જાય છે. અને પછી ડોશીની નિડરતા જોઈ અને પછી એને ડોશીને પણ કંઈક સારું એવું કે પટલાડી બનાવે છે અને એમને પણ કે જમીન કે ભેટમાં આપે છે, બરાબર. એટલે મારો કહેવાનો પાઠ એ છે કે આ જે પાઠ જે છે બોળો પાઠ, એની અંદર આપણે તળપદી ભાષાની અંદર લેખકે સુંદર રીતે કે આપણે જે રાજા જે છે, દિલદાર રાજા છે, એના વિશેની અહીંયા રાજાની કદર કરનારા પ્રજા જે છે એની અહીંયા કે એક મસ્ત સુંદર વાર્તા રૂપે આપણને એક આલેખન કરવામાં આવેલું છે. અને એનું જે નામ આપવામાં આવ્યું છે બોળો, એક નમૂનેદાર સુંદર એવી વાર્તાનું કે નિરૂપણ કરવામાં આવ્યું છે. જે વાર્તા જે છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ જે રાજાને પ્રજા પ્રત્યેનો વિશ્વાસ છે, પ્રેમ છે, એ આ પાઠની અંદર બતાવવામાં આવેલો છે. અને કહેવામાં આવેલું છે કે તળપદી ભાષાની અંદર એમ. અને જે ખેડૂતોની કે દરિદ્રતા જે છે એ લેખકે અહીંયા સુંદર રીતે કે વર્ણન કર્યું છે. ખેડૂત સોડો પટેલ જે ખેડૂત જે છે સોડો માળી, એનું જે કોષનું જે વર્ણન છે, કોષ એટલે કે આપણે પાણી ભરવા માટેનું જે કોષ હોય છે એના માટે કે સરસ સુંદર શબ્દો વાપરી અને આબેહૂબ વર્ણન કરવામાં આવેલું છે અહીંયા.
અને એના કંગાળ બળદની વાર્તા કરવામાં આવી છે. કાગડાઓને એને કે જે ઠોકી ઠોકીને લોહી લોહાણ કરેલી જે કાંદ હોય છે, કાંદ બળદની એની કે વાર્તા કરવામાં આવેલી છે. સોડાને કે આપણે અબડીને પૂંછડા જે હોય છે એના અબડી નાખેલા તોડી નાખેલા પૂંછડાની વાત કરવામાં આવેલી છે. અને લગભગ એની કોષની અંદર 101 કણાવાળો જે કોષ જે છે અને જે સોડો જે પોતે છે એ પણ કંઈક ચિંતરે હાલ દશામાં છે. એટલે બહુ અત્યંત પરિસ્થિતિ એની બહુ ખરાબ છે, ગરીબ છે એવું અહીંયા કે વર્ણન કરવામાં આવ્યું છે. અને આ રીતે કે અહીંયા આપણે સુંદર રીતે કે વાર્તાનું નિરૂપણ કરવામાં આવ્યું કે સુંદર રીતે વાર્તાનું નિરૂપણ કર્યું છે. અને ગરીબ પ્રજાનું જે હાલ છે, ગરીબ પ્રજાની કે વિશ્વાસ છે, પ્રેમ છે રાજા પ્રત્યેનો એનો એ અહીંયા વર્ણવવામાં આવેલો છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એના વિશે આપણે આ આગળ પાઠ જે છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અસ્તુ, જય હિન્દ.